હાલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ઘણા બધા સમય પછી મળીએ છીએ આપણે, બરાબર? તમને ખ્યાલ જ છે શું પ્રોબ્લેમ હતો, મને કોરોના થઈ ગયો હતો, બરાબર? પણ તમારા બધાની વેલ વિશિસથી હું જલ્દી સાજો થઈ ગયો છું અને હવે આપણે આપણા લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? ચાલો, આપણો નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર. હવે પહેલી વસ્તુ તો ખાસ કે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 4 થી 5 MCQ આવે છે અને વિચાર કરો 16 થી 20 માર્કનું ચેપ્ટર એક જ, કેટલું બધું ઇમ્પોર્ટન્ટ હશે, બરાબર? હવે એ ગ્રુપવાળા કે સાહેબ JEEમાં એમાં એક ક્વેશ્ચન આવે તો આવે, બરાબર? એટલે એની દ્રષ્ટિએ JEEની દ્રષ્ટિએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ પાછું આમાં જે ફંડા આપણે જે ભણવાના છે, જે બેઝિક વસ્તુઓ ભણવાની છે, એ બધી 12માં બહુ જ કામ લાગે છે, બરાબર? એટલે JEEની દ્રષ્ટિએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ 12માની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે ટેક્સ્ટબુકમાં છે એ તો હું કરાવીશ જ, એ સિવાય ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુઓ પ્લસ MCQ માટેની શોર્ટ ટ્રિક્સ પણ આપીશ. તો આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર નંબર 4, બરાબર? ચાલો, સૌથી પહેલાં તો આપણે બેઝિક કે આમાં ભણવાનું શું છે આ ચેપ્ટરમાં, તો કે નામમાં જ છે થોડુંક, જો 2 પાર્ટ છે, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. સૌથી પહેલાં તો રાસાયણિક બંધનમાં શું આવશે, તો કે તમે વિચારો કે દુનિયામાં એવું કોણ છે જે સ્વતંત્ર છે? માણસોમાં નથી કહેતો ભાઈ, એ તો લગ્ન થાય પછી બધા બંધાઈ જ જવાના છે, કોઈ સ્વતંત્ર રહેવાનું નથી, બરાબર? પણ કોણ એવું છે જે સ્વતંત્ર છે, એવા તત્વની વાત કરું છું, બરાબર? તો કે આવર્ત કોષ્ટકમાંથી એવા તત્વો જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એવા કોણ, તો કે નિષ્ક્રિય વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન ટેસ્ટથી છૂટા ફરે, એને કોઈ યારે ક્યાંય જોડાવાની વાત જ નથી. હિલિયમ કોઈ યારે જોડાતો જ નથી, નિયોન જોડાતો જ નથી, શું કામ? એને જરૂર નથી, એટલે તો એ નિષ્ક્રિય કહેવામાં આવે છે, નિષ્ક્રિય વાયુઓ, બરાબર? આ સિવાય બહુ ઓછા એવા તત્વો છે નિષ્ક્રિય વાયુઓ સિવાયના કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, બરાબર? જેમ કે ઓક્સિજન છે, પણ O સ્વરૂપે અસ્તિત્વ નથી ધરાવતો, O2 છે. નાઇટ્રોજન તો કે N2, બરાબર? હાઇડ્રોજન તો કે H2, બાકી તો કે પાણી તો કે H2O. આ સિવાય ઘણા બધા સંયોજનો છે કે જે તત્વોમાંથી બનેલા છે, બરાબર? તો પહેલી વસ્તુ તો કે આ બધાને એવું શું થયું કે જોડાવવું પડે છે એકબીજા હારે? પાણીમાં H અને O શું કામ જોડાય છે? H2 અને O એક જ શું કામ? એવું જ અણુસૂત્ર કેમ બન્યું ભાઈ એનું, બરાબર? તો કે એની વચ્ચે કંઈક આકર્ષણ થયું હોય છે, બરાબર? અને એ અલગ અલગ પ્રકારના ઘણા બધા આકર્ષણ છે ને, આકર્ષણને જ કહેવામાં આવે રાસાયણિક બંધ. તો આ ચેપ્ટરમાં આપણે પહેલું શીખવાનું છે રાસાયણિક બંધ, જેમાં આપણે એક તો ભણશું આયનીય બંધ. ચાલો, પછી તમને ખ્યાલ જ છે બીજો બંધ કયો આવે? સહસંયોજક બંધ, જેમાં સવર્ગ સહસંયોજક બંધ પણ આવશે, એ આપણે ભણશું આગળ જતા, બરાબર? આને પ્રકારમાં જ આવી જશે. ત્યારબાદ આવશે ધાત્વિક બંધ, બરાબર? હજી આવશે હાઇડ્રોજન બંધ, બરાબર? આ સિવાય એક આકર્ષણ આવશે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ. પણ આને બળ બોલવામાં આવે, આ બધાને બંધ બોલવામાં આવે. બંધ છે ને એ થોડીક પ્રબળ વસ્તુ છે, આકર્ષણ જ છે. કોઈ પણ બંધની વાત આવે ને એટલે પહેલા તો એ વિચારવાનું કે કોઈ પણ બંધ એટલે શું? એક પ્રકારનું આકર્ષણ, બીજું કંઈ નહીં, બરાબર? પણ આ કંઈક અલગ અલગ પ્રકારના આકર્ષણ છે એટલે એને નામ અલગ અલગ આપેલા છે, બરાબર? તો પહેલી વસ્તુ તો ખબર પડી, રાસાયણિક બંધનમાં આપણે શું શીખવાનું છે? આવા વિવિધ પ્રકારના બંધ જે શું છે? કંઈ નહીં, એક પ્રકારના આકર્ષણ છે, કઈ રીતે જનરેટ થાય આપણે શીખવાનું છે, બરાબર? હાલો, બીજું છે બીજો પાર્ટ ચેપ્ટરનો, આણ્વીય રચના, અણુની રચના. હવે વિચાર કરો, આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ભણ્યા, પણ પરમાણુ સ્વરૂપે 8મું તત્વ. તો આપણે એવું લખતા હતા કે 1s2 2s2 અને 2p4, ટોટલ આ 2 ને 2 4 ને 4 8 ઇલેક્ટ્રોન થયા. આ થઈ ગઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. પણ આ ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. આ O2 નો અણુ બને તો રચના શું? તો કે આ 8 ઇલેક્ટ્રોન હતા એ 16 થઈ જાય ને, 2 ઓક્સિજન ભેગા થયા તો 16 થયા, એટલે
તો આપણે કઈ 16મા નંબરના તત્વની રચના ન લખાય, તો પાછી તો સલ્ફરની રચના થઈ જાય. O2 ની રચના શું? તો આપણે કે બમણું કર્યું તો આ બધું બમણું કરી દો, 1s4 2s4 2p8. આવું ન હોય, તમને ખબર છે s માં 2 થી વધુ ઇલેક્ટ્રોન ના આવે. તો ઓક્સિજન પરમાણુની રચના આવી છે, તો O2 અણુની રચના કેવી થાય? એને બોલાય આણ્વીય રચના, અણુની રચના. અણુ શું છે એ તો મેં તમને પહેલા ચેપ્ટરમાં સમજાવી દીધું કે પરમાણુઓ ભેગા થઈને લાક્ષણિક સ્પીસીસ વાળી જે અમુક ઘટકો બનાવે છે એ ઘટકોને શું કહેવામાં આવે? અણુ કહેવામાં આવે. બરાબર. તો અણુની રચના કેમ થાય? આ ખોટી વસ્તુ છે, હાવ સદંતર ખોટી વસ્તુ છે, આવું ન થાય. તો કેવું થાય? તો એ તો શીખવાનું છે ચેપ્ટરમાં. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે 2 ભાગ છે. પહેલો ભાગ શું? રાસાયણિક બંધન. એમાં મેઇન આ 4 પ્રકારના બંધ વિશે શીખશું. બીજો ભાગ શું? આણ્વીય રચના. એમાં કોઈ પણ અણુની રચના કેમ થાય અત્યારે લખતો નથી, કારણ કે એ બહુ ઝાઝું વિચારવાનું છે. એમાં કઈ રીતે થાય છે આખું વિચારશો ને પછી સમજાવીશ. બરાબર. પણ આણ્વીય રચના આપણે શીખવાની છે. આ 2 વસ્તુ, અને આ 2 વસ્તુ સાથે રિલેટેડ, એટલે કે રાસાયણિક બંધ અને આણ્વીય રચના, આ 2 સાથે રિલેટેડ અમુક સિદ્ધાંતો શીખવાના છે. જેમાંનું પહેલું જ છે કોસેલ લુઈસનો અભિગમ. કોસેલ અને લુઈસ 2 વૈજ્ઞાનિકના નામ છે. તો એના ઉપરથી આપણે શીખવાનું થશે કોસેલ લુઈસનો અભિગમ. બરાબર. હાલો પહેલું. બીજું આપણે આ ચેપ્ટરમાં શીખશું VSEPR સિદ્ધાંત. આનું ફૂલ ફોર્મ શું થાય? વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. જે હમણાં યાદ રાખવાનું નથી, હમણાં નહીં હો, કામનો બહુ છે, પણ આપણે ટોપિક જ્યારે આવશે ત્યારે શીખવાડીશ ને કે આખું શું છે. આખો એક લેક્ચર જશે આ સિદ્ધાંત શીખવાનું. બરાબર. એટલે એ હમણાં ચિંતા નહીં કરવાની. આ તો તમને કહું છું કે આ ચેપ્ટરમાં શીખવાનું શું છે. આ સિવાય આવશે VBT વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર. સંયોજકતા બંધનવાદ એવું ગુજરાતીમાં કહેવામાં આવે. આ સિવાય આવે MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. મોલેક્યુલર એટલે આણ્વીય, ઓર્બિટલ એટલે કક્ષક, અને થિયરી એટલે વાદ. બરાબર. તો આપણે એવું કહી શકીએ આણ્વીય કક્ષકવાદ, સંયોજકતા બંધનવાદ. હવે તમને એમ થાય આટલું બધું આ ગૃહ સાહેબ શરૂઆતમાં જ ભણાવે, કંઈ ભણાવતો નથી. આના બધાના આખા લેક્ચર આલશે, એટલે બહુ ચિંતા નહીં કરતા આનો મિનિંગ ક્યાંથી આવ્યો ને એમાં શું કહેવા માંગે ને એ જ તો શીખવાનું છે આપણે. અત્યારે આ તો પ્રસ્તાવનામાં જે આપેલું છે તમે વાંચો તો તમને એમ થાય નહીં કે સાહેબે આ કંઈ સમજાવ્યું નથી, એટલે કહું છું. બાકી આપણે આ બધું ડીપમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું જ છે. બરાબર. તો અત્યારે જેટલી બોર્ડ ઉપર લખેલી વસ્તુઓ છે ને એ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર. શું? રાસાયણિક બંધ, આણ્વીય રચના, O2 ની રચના કેમ થાય, N2 ની કેમ થાય, Cl2 ની કેમ થાય. બરાબર. આણ્વીય રચના. પછી તો કે આ 4 વસ્તુઓ, સિદ્ધાંત અલગ અલગ પ્રકારના, કોસેલ લુઈસનો અભિગમ, આ સિદ્ધાંત કોણે આપ્યો તો એમાં શું છે ને આ કોણે આપ્યું હતું ને આ કોણે આપ્યું હતું, એ બધું આપણે એક એક કરીને શીખશું સ્ટેપ બાય સ્ટેપ. ચેપ્ટર થોડુંક મોટું છે પણ સરસ મજાનું થિયરિકલ ચેપ્ટર છે. એક પણ દાખલો આમાં છે નહીં. તો અહીંયા આપણે આપણી પ્રસ્તાવના બાંધી છે કે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે, અને અહીંથી આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર ને. ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે પહેલી જ શરૂઆત ક્યાંથી થશે? કોસેલ લુઈસનો અભિગમ. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ ચેપ્ટરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે આગળ શીખી ગયા છો. બરાબર. એટલે થોડું થોડું જે તમે શીખેલું છે એને આપણે પોલિશ કરતા જશું ઉપરથી, અને પછી એમાં ડીપમાં વધારાનું હું તમને કહેતો જઈશ. બરાબર. ચાલો તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું કોસેલ લુઈસનો અભિગમ. કેવા નામ? કોસેલ અને લુઈસ. આ 2 અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોસેલ લુઈસનો અભિગમ. ચલો હવે સૌથી પહેલા આ 2 વિશે અલગ અલગ આપણે વિચારીએ. લુઈસે શું કીધું હતું, કોસેલે શું કીધું હતું, એવી રીતે. તો આપણે પહેલા લુઈસ વિશે વિચારીએ. આ 2 પોતપોતાની રીતે સરસ મજાની થિયરી સમજાવી હતી જે હજી અત્યારે પણ કામ લાગે છે. સરસ મજાની થિયરી છે. અષ્ટકનો નિયમ ને એવું બધું આવશે આની અંદર. બરાબર. તો આપણે જોઈએ વન બાય વન. હાલો પહેલા આપણે લઈએ લુઈસનો અભિગમ. હવે લુઈસ નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે સૌથી પહેલા તો એણે એવું કીધું કે પરમાણુ છે ને એ ધનભારિત કર્નેલ ધરાવે. હાલો આ નવો વર્ડ આવ્યો સીધો જ હો, ધનભારિત કર્નેલ. કર્નેલ, કર્નલ નહીં. બરાબર. કર્નેલ. હાલો શું છે ધનભારિત કર્નેલ? શું છે? તો કે
આપણે સોડિયમ વિશે વિચારીએ. આ કેન્દ્ર, બરાબર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. આમાં કેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં? 11. કારણ કે તત્વ 11મું છે, બરાબર. સોડિયમની વાત કરીએ છીએ તો 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન હોય, તમને ખ્યાલ જ છે, બરાબર. 11 પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં. ને ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 ને ત્રીજી કક્ષામાં 1. હવે કર્નેલ કોને કહેશું? જોજો બરાબર. હું બોક્સ બનાવું છું ને જેટલા ભાગમાં, એટલા ભાગને આપણે કર્નેલ કહેશું. જોજો ક્યાં બોક્સ બને છે. જો આટલો ભાગ, આ રેડ કલરનો ભાગ કર્યો ને એ કર્નેલ છે. એમાં શું ન આવ્યું વિચારો જી? બાહ્યતમ કક્ષા. બાકી બધું આવી ગયું. જો આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન નથી આવ્યો, બાકીનું બધું આવી ગયું. બાકીનું બધું એટલે કોણ? તો કે કેન્દ્ર આવી ગયું, અંદરની બધી કક્ષા આવી ગઈ. એક વસ્તુ નથી આવી, કોણ? બાહ્યતમ કક્ષા. તો વિચારો જી, કર્નેલમાં પ્રોટોન કેટલા આવ્યા? તો કે 11. પણ ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 10. 11 પ્રોટોન, 10 ઇલેક્ટ્રોન. તો વીજભાર કેવો વધ્યો કર્નેલનો? +1 ને. શું કામ? 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન કેન્સલ થાય, પણ એક પ્રોટોન વધ્યો કે નહીં? તો કર્નેલ હંમેશા કયો વીજભાર ધરાવે? ધન. આ મગજમાં ઉતરું. કર્નેલ હંમેશા કયો વીજભાર ધરાવે? ધન. તમને એમ થાય કે 2 8 8 હોય તો અહીંયા 8 ઇલેક્ટ્રોન હોય તોય બાહ્યતમ કક્ષા નથી લેવાની. બીજું શું? એટલે કર્નેલમાં શું આવશે? તો કે 2 8 8 18મું તત્વ થયું. 18મું તત્વ કયું થાય? બોલો જી. આર્ગોન. હાલો તો કે અહીંયા 18 પ્રોટોન, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, બરાબર, ઇલેક્ટ્રોન. તો હવે કર્નેલમાં શું આવશે? કયો જી મને? તો કે બાહ્યતમ કક્ષા સિવાયના, એટલે 8 નહીં, તો 10 જ ઇલેક્ટ્રોન ને 18 પ્રોટોન. કેન્દ્ર તો આખું આવી જ જાય છે, એટલે પ્રોટોન તો બધાય આવશે જ. ઇલેક્ટ્રોન જ ઓછા આવી છે કર્નેલમાં, અને ઇલેક્ટ્રોન જ ઓછા આવી છે એનો મીનિંગ કે કર્નેલ તો ધનભારિત જ હશે. એટલે કર્નેલ માટે કયો શબ્દ આગળ મૂકવામાં આવે? ધનભારિત કર્નેલ. કયો શબ્દ? ધનભારિત કર્નેલ. ક્લિયર થયું આ ધનભારિત કર્નેલ શું છે એ? ચાલો હવે એણે પરમાણુમાં ધનભારિત કર્નેલ હોય એવું કીધું. હવે એ ધનભારિત કર્નેલ છે તો આ બાહ્યતમ કક્ષા થઈ, કર્નેલ સિવાયનો ભાગ, બરાબર. ઈ ભાગમાં તમને ખ્યાલ છે કે વધારેમાં વધારે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8. તો 1 થી લઈને 8 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં. ઈથી વધુ ન હોય એવો મિનિંગ થયો બાહ્યતમ કક્ષામાં, બરાબર. તો એણે એવું કીધું કે આપણે પરમાણુને એક સમઘન તરીકે રજૂ કરીએ. આખો પરમાણુ સમઘન. હાલ એક સમઘન દોર્યો આપણે, બરાબર. અને સમઘન એટલે તમને ખબર છે એમાં 8 ખૂણા હોય. એક 3 ડાયમેન્શન વાળી વસ્તુ છે સમઘન. આ રૂમ છે એ સમઘન છે, બરાબર. હાલો તો આ સમઘન છે. હવે આ સમઘનમાં એણે એવું કીધું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. બાહ્યતમ કક્ષા એટલે આપણે એમ કે સોડિયમ. હાલ તો અહીં સોડિયમ લખવાનું, જોજો. અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સોડિયમમાં? તો કે 1 હોય. બસ આ થઈ ગયું સોડિયમ, બરાબર. એટલે કે આ 1 ઇલેક્ટ્રોન આવ્યો એ આ આવ્યો. અહીંયા પેલા સોડિયમ એટલે લખ્યું હતું ને આપણે, તો 2 8 અને 1 એટલે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. બાકીનો ભાગ થઈ ગયો કર્નેલ, બરાબર. તો કર્નેલ કેવી હોય? ધનભારિત. અને એ સિવાય બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના ક્યાં? સમઘનના ખૂણા ઉપર. હવે સોડિયમ છે, આ સોડિયમ થયું. હવે આને જ મેગ્નેશિયમ લખવું હોય તો કે જોજો આ સોડિયમની જગ્યાએ કરી નાખો મેગ્નેશિયમ. પણ મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. ગમે અહીંયા બીજો દર્શાવી દેવાનો. આખા 8 ખૂણામાંથી કોઈ પણ. આ મેગ્નેશિયમ થઈ ગયું. 8 માંથી કોઈ પણ ખૂણો લઈ શકો, બરાબર. હાલો મેગ્નેશિયમ પછી આપણે એમ કે એલ્યુમિનિયમ. જોતા જાજો, બરાબર. હાલો એલ્યુમિનિયમ તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. આ ત્રીજો. હાલો સિલિકોન હોય તો 4 ઇલેક્ટ્રોન. હાલો ભાઈ ફોસ્ફરસ હોય તો કે તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હા પછી સલ્ફર હોય તો અહીં S લખો. આ થઈ ગયું સલ્ફર, 6 ઇલેક્ટ્રોન. ક્લોરીન હોય તો કંઈ વાંધો નહીં, 7 ઇલેક્ટ્રોન. આર્ગોન હોય તો કે તો 8 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર જ છે બાહ્યતમ કક્ષામાં 8 થી વધુ ઇલેક્ટ્રોન આવતા નથી, બરાબર. તો હવે આપણે અહીં પોટેશિયમ લખીએ તો જેવો અહીંયા પોટેશિયમ આવે ઈ ભેગો આ બધાય ટપકા નીકળી જાય. શું કામ? તો કે એની બાહ્યતમ કક્ષામાં પાછો 1 જ ઇલેક્ટ્રોન હોય.
તો આ થઈ ગયું પોટેશિયમ. એટલે તમને ખબર પડી સમઘન જ હું કામ પસંદ કર્યો એ વિચારો છે. હાલો, એણે સમઘન જ હું કામ પસંદ કર્યો? સમઘનમાં 8 જ ખૂણા હોય ને બાહ્યતમ કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન સમાય, 9માની માથાકૂટ જ નથી કઈ. બરાબર, એટલા માટે એને શું પસંદ કર્યો? સમઘન. આ પાછો પોટેશિયમ થઈ ગયો. જો 1 ઇલેક્ટ્રોન, પાછું કેલ્શિયમ આવે તો 2, પાછું સ્કેન્ડિયમ આવે. એ પ્રમાણે એક ઇલેક્ટ્રોન એડ થતા જાય, પણ બાહ્યતમ કક્ષામાં 8 થી ઇલેક્ટ્રોન વધવાના નથી. બરાબર, તો એણે આ રીતે રજૂ કર્યું. કોણે? કોની વાત કરીએ છીએ આપણે? લુઈસની. બરાબર, હવે એને એવું લાગ્યું કે આ તો ગધનું લાંબી રામાયણ છે. હું તો કે આ સમઘનનું દોરવાનું પછી ઇલેક્ટ્રોન મૂકવાના, એના કરતા એને શું કીધું? હવે પહેલા એને એટલું તો ક્લિયર કરી દીધું કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દોરવાના છે. કારણ શું? ઇલેક્ટ્રોન ગુમાવે, મેળવે કે ભાગીદારી કરે, કોની થાય? હંમેશા બાહ્યતમ કક્ષાની. અંદરના ઇલેક્ટ્રોન થોડા ક્યાંય ભાગ લેવાના નથી લેવાના. એટલે એણે એટલું આમાં એટલું તો ક્લિયર થઈ જાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના કામના છે, બીજા કંઈ કામના નથી. બરાબર, કોઈ પણ પ્રક્રિયા થાય તો ક્યાં ઇલેક્ટ્રોન ભાગ લે? બાહ્યતમ કક્ષાના. એટલે હવે એણે એવું કીધું કે આ સમઘનને મૂકો એક કોર. એણે પોતે જ એની મેળે સુધારો કરી નાખ્યો, કારણ કે એને લાગ્યું કે આ તો અઘરું છે. બરાબર, એટલે કે આપણે આટલું જ કરવાનું. લિથિયમથી ચાલુ કરીએ. જો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ડોટ વડે દર્શાવવાના. આ લિથિયમ છે ને, એક જ ઇલેક્ટ્રોન દર્શાવવાનો. બેરેલિયમમાં 2, બોરોનમાં 3, કાર્બનમાં 4, નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7 અને નિયોનમાં 8. હવે જેવું સોડિયમ આવે એ ભેગું પાછો 1, મેગ્નેશિયમ આવે એટલે 2, એલ્યુમિનિયમ આવે તો 3, સિલિકોન આવે તો કે 4, ફોસ્ફરસમાં 5, સલ્ફરમાં 6, ક્લોરીનમાં 7, આર્ગોનમાં 8. જેવું પોટેશિયમ આવે પાછો 1. તો આને કહેવાય લુઈસ સંજ્ઞા. બરાબર, હવે કર્નેલ બર્નેલની આમાં ક્યાંય જરૂર પડવાની નથી. સમઘન દોરવાની જરૂર પડવાની નથી. માત્ર શું દર્શાવવાનું? તો કે જી તત્વની વાત કરતા હોય તત્વની સંજ્ઞા અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. અને જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ તમને ખ્યાલ જ છે, એક સમૂહના તત્વો છે. પહેલા સમૂહના બધાની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાનો છે. એ બધું આપણે ભણી જ ગયા છીએ. તો સંયોજકતા ઇલેક્ટ્રોન ખબર પડી જ જાય એના ઉપરથી કેટલા છે. સમૂહના ક્રમાંક ઉપરથી આપણે ખબર પડી જાય. અને બીજું સમૂહની સંયોજકતા, એવું ગયા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર લીધો તો લગભગ આપણે, છેલ્લો કે છેલ્લોથી બીજો, એમાં આપણે એ જોયું હતું સમૂહની સંયોજકતા કેમ નક્કી થાય. તો કે પહેલો બીજો સમૂહ હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. પછી 13મા સમૂહથી હોય તો કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો 3, આમાં 4, આમાં 5 અને 3, 6 અને 2, 7 અને 1, 8 અને 0. આવ્યું તો આવું. એનો મિનિંગ કે સમૂહની સંયોજકતા નક્કી કરવી હોય તો શું કરવાનું? તો કે આ ડોટ ગણી લેવાના કેટલા છે. કાં તો ઈ સંયોજકતા હશે, કાં તો એને 8માંથી બાદ કરવી સંયોજકતા હશે. જેમ કે આમાં જો કેટલા ડોટ દેખાય છે? 5, તો એની સંયોજકતા 5. અથવા 8માંથી 5 બાદ કરો 3. એ જ રીતે આમાં તો કે 6 અને 2, આમાં 7 અને 1, આમાં 8 અને 0. યાદ કરો, આગલા ચેપ્ટરમાં શીખી ગયા છે. બરાબર, હાલો. તો આ રીતે આમાં 3, આમાં 2, આમાં 1, આ સંયોજકતા આખો મુદ્દો આવ્યો તો યાદ કરો આવો. બરાબર, તો આ તમે લુઈસ સંજ્ઞા ઉપરથી સંયોજકતા કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે સમૂહની સંયોજકતા તમે નક્કી કરી શકો છો. તો આ બધું છે લુઈસનો અભિગમ. બરાબર, અને એણે એવું કીધું કે આ બધાય સ્થાયી થવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે. જેમ કે સોડિયમ છે, એ તમને બધાને ખબર છે Na+ જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર, એ જ રીતે Cl છે, એ Cl- ની રચના પ્રાપ્ત કરે છે. આ નિયોન કોર જેવું બનશે, આ આર્ગોન કોર જેવું બનશે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોન ગુમાવશે ઇલેક્ટ્રોન મેળવશે. આ બધું તમને ખ્યાલ જ છે. એ જ રીતે ઘણા બધા અણુ આવી રીતે બનશે, Cl2 ને O2 ને. શું કામ બને છે? બધા સ્થાયી થવા માટે. પોતાની ઉર્જા ઘટાડે ને એ સ્થાયી થાય. એટલે એની ઉર્જા ઘટાડવા માટે, સ્થાયી થવા માટે એકબીજા સાથે જોડાય છે. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે જોડાય છે. એ બધું એણે સમજાવ્યું. બરાબર, આ હતો લુઈસનો અભિગમ. બરાબર, હવે લુઈસના અભિગમ પછી આપણે શું શીખવાનું થાય?
કોશેલનો અભિગમ. લુઈસ કરતા કોશેલ નામના વૈજ્ઞાનિકે થોડુંક આને ડીપમાં સમજાવ્યું. એણે એવું સમજાવ્યું કે આયનનો બને તો શું કામ બને, અને પછી એમાંથી આયનીય સંયોજનની રચના કઈ રીતે પ્રાપ્ત થાય. ત્યાંથી પહેલી વાર શબ્દ આવ્યો આયનીય બંધ. બરાબર. તો એ કોશેલના અભિગમમાં આપણે સરસ મજાનો શબ્દ શીખશું, આયનીય બંધ. તો આપણે કોશેલનો અભિગમ સ્ટાર્ટ કરીએ. હવે લુઈસનો અભિગમ મેઇન મુદ્દા એના પૂરા થાય છે. હવે આપણે ભણશું કોશેલનો અભિગમ. ચાલો, કોશેલે શું કીધું? તો કે એણે સરસ મજાની થિયરી આપી. એણે સૌથી પહેલો પોઈન્ટ તો એવો કીધો કે આવર્ત કોષ્ટકમાં, પહેલો પોઈન્ટ એનો કોશેલના અભિગમનો પહેલો મુદ્દો, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણમય, એટલે કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એવો સમૂહ કયો? હેલોજન. અને સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો ધરાવતો સમૂહ કયો? આલ્કલી ધાતુઓ. એટલે કે એક થઈ ગયું સમૂહ પહેલો, એક થઈ ગયો સમૂહ 17મો. અને આ બેયની વચ્ચે આવી જાય ઉમદા વાયુ. હવે તમને એમ થાય આ બેયની વચ્ચે ઉમદા વાયુ ક્યાંથી આવે? વિચારી લો, 17મા સમૂહ થતો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર. અહીંયા વિચારીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. આ પહેલો સમૂહ, આ 17મો સમૂહ. હવે અહીં કોણ આવી જાય? 18મો સમૂહ. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. તો વિચારો, ક્લોરિનથી પોટેશિયમમાં આવીએ એટલે કે પરમાણુ ક્રમાંક 17 થી લઈને 19, તો વચ્ચે 18મું તત્વ કયું આવે? ઉમદા વાયુ. 17 ને 19 ની વચ્ચે કોણ આવી ગયો? ઉમદા વાયુ, 18મું તત્વ. બરાબર. એ જ રીતે તમે અહીં વિચારો, આ 9 અને આ 11, 9 ને 11 ની વચ્ચે કયું તત્વ આવ્યું? 10મું તત્વ, ઉમદા વાયુ. તો કોશેલે પહેલો જ મુદ્દો એ કીધો કે આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો હેલોજન સમૂહના તત્વો, અને સૌથી વધુ વિદ્યુત ધનમયતા ધરાવતા તત્વો આલ્કલી ધાતુઓ. આ બે ઉમદા વાયુથી અલગ પડી જાય છે. એટલે કે આ અને આ એની વચ્ચે કોણ આવી જાય છે? ઉમદા વાયુ. બરાબર. હાલો, આ પહેલો મુદ્દો થયો. હાલો, પછી બીજો મુદ્દો શું કીધો એણે? બીજો મુદ્દો એવો કીધો કે આ હેલોજન છે એ શું કરશે? હેલોજનની વૃત્તિ જ હોય, આપણે ભણી જ ગયા જ બધું. ઇલેક્ટ્રોન મેળવે, એક જ ઇલેક્ટ્રોન મેળવવાનો છે એને, અને કયો આયન બનાવશે? તો કે ઋણ આયન. હાલો, તો આલ્કલી ધાતુ શું કરશે ભાઈ? જો આણે બહુ સરસ સમજૂતી આપી કે બંધ કઈ રીતે બને. કોશેલ નામના વૈજ્ઞાનિકે સરસ સમજૂતી આપી કે બંધ કઈ રીતે બને. હાલો, આલ્કલી ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. કયો આયન બનાવે? ધન આયન બનાવે. બધાને ખ્યાલ જ છે. બરાબર. ત્રીજો મુદ્દો, હવે આ ધન અને ઋણ આયન બનાવશે. શું કામ બનાવશે? તો કે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. NH2NP6 આ થઈ ગયા નિષ્ક્રિય વાયુની રચના. હિલિયમ સિવાય, હિલિયમમાં ખાલી 1s2 આવે, બાકી બધામાં NH2NP6. રેડી. અને ચોથું કે હવે એ ધન આયન જેમ કે Na+, ઋણ આયન Cl-, આ બે વચ્ચે બંધ બને. એને જે આકર્ષણ આવે ને એ બે વચ્ચે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, અથવા બીજો શબ્દ કહેવાય કુલંબિક આકર્ષણ. અને આનો મીનિંગ શું? વિરુદ્ધ વીજભાર વચ્ચેનું આકર્ષણ. વિરુદ્ધ વીજભાર વચ્ચેનું આકર્ષણ. તો એણે એવું કીધું કે એ ધન ને ઋણાયન બની ગયા પછી એની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ થાય, એટલે એકબીજાની નજીક જાય, અને એના નજીક જવાથી જે બંધ બને ને એ બંધને કહેવાય આયનીય બંધ. તો પહેલી વાર આવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો, આયનીય બંધ. બરાબર. તો હવે આ આયનીય બંધ કઈ રીતે બને એના માટે એણે NaCl નું જ એક્ઝામ્પલ આપ્યું, જે એક્ઝામ્પલ બહુ પ્રચલિત છે, તમને બધાને ખ્યાલ છે. ખાલી શોર્ટમાં આપણે જોઈ લઈએ કે એ એક્ઝામ્પલ શું છે. બરાબર. ચાલો, તો સોડિયમ આલ્કલી ધાતુ
ઇલેક્ટ્રોન રચના નિયોન કોર 3s1 એક ઇલેક્ટ્રોન ગુમાવે અને બનાવે નિયોન કોર જેવી રચના નજીકનો નિષ્ક્રિય વાયુ બની ગયો નિયોન કોર બરાબર નિયોન જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો હેલોજન તો કે ક્લોરીન નિયોન કોર 3s2 3p5 એ એક ઇલેક્ટ્રોન મેળવશે ને બનાવશે Cl- આ બની ગયું આર્ગોન કોર એટલે કે નિયોન કોર 3s2 3p6 એટલે કે શું બની ગયું આર્ગોન કોર તો જો આવી ગયું વિદ્યુત ધનમય ધાતુ આલ્કલી ધાતુ વિદ્યુત ઋણમય તત્વ હેલોજન તત્વ હેલોજન ઇલેક્ટ્રોન મેળવે બરાબર આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ને એ જ વસ્તુ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે આ નિયોન કોર આર્ગોન કોર અને હવે તો કે હવે આ Na+ ને Cl- એક ધન ને એક ઋણ ધન ને ઋણ વચ્ચે હંમેશા આકર્ષણ થવાનું જ છે અને આ રીતે NaCl ની રચના થાય બરાબર અને એની વચ્ચેના બંધને કયો બંધ કહેશું આયનીય બંધ શું કામ પેલા આયનો બન્યા ને એટલે આયનો બન્યા એની વચ્ચે આકર્ષણ થયું છે બંધ બન્યું બંધને કહેવાય આયનીય બંધ સિમ્પલ બરાબર એટલે આ બંધને શું નામ આપવામાં આવ્યું આયનીય બંધ એનું જ બીજું નામ છે સ્થિર વિદ્યુતીય બંધ આવું કહી શકાય એને બરાબર આકર્ષણ કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ એ કહેવાય કુલંબીય આકર્ષણ એ કહેવાય બરાબર હજી આનું એક નામ છે વિદ્યુત સંયોજક બંધ કેવો બંધ વિદ્યુત સંયોજક બંધ કારણ કે આ સંયોજકતા જો એની +1 -1 બરાબર અને વિદ્યુત ભાર છે આ એટલે એના ઉપરથી વિદ્યુત સંયોજક બંધ એવું પણ નામ આપવામાં આવે છે આયનીય બંધને બરાબર આવું જ બીજું એક્ઝામ્પલ હાલો કેલ્શિયમ રચના શું આર્ગોન કોર 4s2 આની વૃત્તિ શું હોય 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની Ca+2 અને 2 ઇલેક્ટ્રોન બરાબર આ થઈ ગયો આર્ગોન કોર હવે માની લો કે ફ્લોરિન સાથે જોડવું છે ને તો ફ્લોરિનની રચના શું તો કે ફ્લોરિનની રચના હિલિયમ કોર પછી 2s2 2p5 એક ઇલેક્ટ્રોન મેળવે શું બનાવે F- ઋણ આયન હેલોજન ઇલેક્ટ્રોન મેળવશે આ થઈ જશે હિલિયમ કોર 2s2 2p6 એટલે કે નિયોન કોર જેવું થઈ ગયું ને તો આ બે થઈ ગયા નજીકના નિષ્ક્રિય વાયુ જેવા હવે આવું 2 વાર થાય કેમ 2 વાર ભાઈ તો કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2 આની કેપેસિટી એક જ મેળવવાની છે હું કામ એક જ ઘટે જ ને પણ એવા 2 થાય તો 2 મેળવી લે કે નહીં એક ફ્લોરિન એક મેળવે તો 2 ફ્લોરિન કેટલા મેળવે 2 હવે તો કે આ Ca+2 અને F- કેટલા બની ગયા આપણી પાસે 2 તો લખાઈશું CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ અને આ સંયોજન કેમ બને મેં તમને આગલા ચેપ્ટરમાં શીખડાવ્યું છે ક્રોસ મલ્ટિપ્લિકેશન કેલ્શિયમની સંયોજકતા આની નીચે આની સંયોજકતા આની નીચે જો CaF2 આ રીતે CaF2 નું સંયોજન બને કારણ કે એક કેલ્શિયમને તટસ્થ કરવા માટે ફ્લોરિન 2 જોશે શું કામ આની સંયોજકતા +2 છે જ્યારે આની -1 જ છે તો આવા 2 જોઈએ ને તો અહીંયા -2 થાય એટલે ફ્લોરિન 2 ને કેલ્શિયમ 1 આ +2 આ -2 થઈ ગયું તટસ્થ છેલ્લે તો સંયોજન કેવું બનવું જોઈએ તટસ્થ તો જ સ્થાયી કહેવાય બરાબર તો અહીંયા એક નવો વર્ડ આવ્યો વિદ્યુત સંયોજક બંધ મેં તમને કીધું એના ઉપરથી વર્ડ આ વિદ્યુત સંયોજકતા કોને કહેશું વિદ્યુત સંયોજકતા આ લખીએ છીએ કેલ્શિયમની સંયોજકતા 2 ઈ જ વિદ્યુત સંયોજકતા ફ્લોરિનની કેટલી 1 સંયોજકતા કયો કે વિદ્યુત સંયોજકતા કયો બરાબર હાલો તો અહીંયા આ કોશેલના અભિગમ દ્વારા આપણે આયનીય બંધ કઈ રીતે બને છે એની સચોટ માહિતી મેળવી શક્યા બરાબર કે આયનીય બંધ લુઈસે કીધું તું કે આયનીય બંધ બને છે બસ આયનો વચ્ચે આકર્ષણ થાય છે કઈ રીતે થાય આખું સમજાવ્યું આવા પોઈન્ટ સાથે ઈ કોણે સમજાવ્યું તું કોશેલ નામના વૈજ્ઞાનિકે અને પછી કોશેલ લુઈસે બે ભેગા થઈને એક સરસ મજાનો નિયમ આપ્યો જેને કઈ અષ્ટકનો નિયમ બરાબર એ અષ્ટકનો નિયમ શું હતો તો કે એણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ શું કામ સંયોજન બનાવે તો કે એની સંયોજકતા કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે ખરા જેમ કે આણે મેળવો ઇલેક્ટ્રોન ગુમાવે ખરા જેમ કે આણે ગુમાવ્યો અથવા હજી એક શબ્દ આપ્યો ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરે ગુમાવે અથવા મેળવે અને ભાગીદારી કરે અને અંતે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે જેને કહે ઇલેક્ટ્રોનનું અષ્ટક
અને તમને ખબર છે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે એ સ્થાયી હોય, 18મા સમૂહના બધા તત્વો વિચારી લો એ બધા સ્થાયી છે, કારણ કે એ બધાનું અષ્ટક કમ્પ્લીટ છે બાહ્યતમ કક્ષાનું. એટલે એના ઉપરથી જે નિયમ આવ્યો એ નિયમને શું કહેવાય? અષ્ટકનો નિયમ. બરાબર. તો કોશેલ અને લુઈસે એક સરસ મજાનો નિયમ આપ્યો, એ નિયમને આપણે શું બોલશું? અષ્ટકનો નિયમ. ચાલો, તો સરસ મજાનો નિયમ છે અષ્ટકનો નિયમ. શું છે અષ્ટકનો નિયમ? તો કે કોઈ પણ પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. હવે આ ભાગીદારીવાળો શબ્દ આવ્યો ને, ત્યાં નવો શબ્દ આવી જાય પાછો, સહસંયોજક બંધ. બરાબર. આ આપલેની વાત આવી, આણે ગુમાવ્યો આણે મેળવો છો, આણે આપ્યો ને આણે ઇલેક્ટ્રોનને સ્વીકાર્યો. બરાબર. તો આપલેની વાત આવી, વિનિમયની વાત આવી, ઇલેક્ટ્રોન વિનિમયની વાત આવે ને ત્યારે આયનીય બંધ આવે, અને જ્યારે ભાગીદારી કરવાની વાત આવે ત્યારે કયો બંધ આવે? સહસંયોજક બંધ. બરાબર. તો ત્યાંથી એક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે, લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો લેંગમ્યુર, આને લંગુર નહીં વાંચતા હો, મહેરબાની કરીને, બિચારાનું નામ બગાડી નહીં નાખતા. બરાબર. લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે થોડીક લુઈસની અભિધારણાને ખોટી પાડી અને એવું કીધું કે ભાઈ ખાલી અષ્ટકના નિયમથી કંઈ નથી થતું, ભાગીદારી કરે એ વાત તો તમે કરી દીધી, પણ ભાગીદારી કેમ કરે સમજાવો. બરાબર. તો એ ભાગીદારી કઈ રીતે કરે એના માટે લેંગમ્યુરે અને પછી લુઈસે પણ પ્રયત્ન કર્યા ભેગા સમજાવવાના. બરાબર. તો નેક્સ્ટ શબ્દ સરસ મજાનો અસ્તિત્વમાં આવ્યો છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સહસંયોજક બંધ. ચાલો, તો સહસંયોજક બંધ કેવી રીતે બને? તો આપણે હમણાં એક વર્ડ આવ્યો તો શું? ઇલેક્ટ્રોનની ભાગીદારી. ભાગીદારીથી જે બંધ બને એ બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. ઇંગ્લિશમાં કહેશું કોવેલેન્ટ બોન્ડ. આયોનિક બંધનું તો ઇંગ્લિશ જ છે આયોનિક બોન્ડ, પણ આનું ઇંગ્લિશ અલગ છે, કોવેલેન્ટ બોન્ડ. યાદ રાખવાનું છે, સરસ મજાનું. તો સહસંયોજક બંધને બીજું શું કહેવામાં આવે ઇંગ્લિશમાં? કોવેલેન્ટ બોન્ડ. એમાં કયો વર્ડ આવશે? ભાગીદારી. બરાબર. હવે એના માટે એને Cl2 અણુની રચના સમજાવી. જો હવે લુઈસ છે ને, એનું બહુ સારું એવું યોગદાન હતું, કારણ કે એણે આ જે ડોટ સ્ટ્રક્ચર હતું ને, લુઈસ ડોટ સ્ટ્રક્ચર કહેવાય, લુઈસ બિંદુ નિરૂપણ એવું કહેવાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ડોટથી દર્શાવવાના, આવી રીતે આને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. બરાબર. તો હવે આના ઉપરથી સહસંયોજક બંધ સમજાવવામાં આવ્યો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે કોઈ પણ બંધ બનાવવામાં. આપણે થોડી વાર પહેલાં ભણ્યા. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ક્લોરીનમાં? તો કે 7 આમાં 7 આમાં. વિચારો જી, ક્લોરીન અધાતુ તત્વ છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તો એની હોય જ નહીં. હંમેશા વૃત્તિ શું હોય? મેળવવાની. અધાતુ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, મેળવવાનું જ કરે. બરાબર. અને ધાતુ હોય તો ગુમાવવાનું કરે. આ તો બે ક્લોરીન ક્લોરીન અધાતુ અધાતુ જ છે. તો એનો મિનિંગ કે આને એક ઇલેક્ટ્રોન ઘટે ને આને ઘટે. તો હવે બે શું કે ખબર? આપણે બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લઈએ તો કોઈને દેવો તો છે નહીં, ઇલેક્ટ્રોન બેયને જોતા જ છે, એટલે અહીંયા ભાગીદારી કરશે, શેરિંગ કરશે ઇલેક્ટ્રોનનું, અને એટલે આ બેયનો બોન્ડ. હવે આનાથી શું ફાયદો? તો કે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન કહેવાય, અને ભાગીદારીના ઇલેક્ટ્રોન છે આનાય ગણાય ને આનાય ગણાય. હવે જો આ રાઉન્ડ કરવું, જો આના કેટલા ઇલેક્ટ્રોન છે? 2 4 6 ને આ બે ગણાય એના 8. આમાં 2 4 6 ને 2 8 થઈ ગયા ને બેયના અષ્ટક પૂરા. બસ તો ઈ તો છે, એટલે જ ભાગીદારી કરી. ભાગીદારીના ઇલેક્ટ્રોન બેયના ગણાય. આ 8 ઇલેક્ટ્રોન આના છે, 8 ઇલેક્ટ્રોન આના છે, ને આ ભાગીદારી વાળા છે, જે આનાય છે ને આનાય છે. બરાબર. તો આ ક્લોરીનનું અષ્ટક પૂરું, આ ક્લોરીનનું અષ્ટક પૂરું, આ એ ખુશ, આ એ ખુશ. શું કામ? અષ્ટક પૂરા થઈ ગયા તો ખુશ જ થઈ જાય ને, સ્થાયી થઈ ગયા. બરાબર. તો આને કહેવાય સહસંયોજક બંધ, જે હંમેશા ભાગીદારીથી બને. તમને એમ થાય નક્કી કેમ કરશું ક્યાં આયનીય બંધ છે ને ક્યાં સહસંયોજક બંધ છે? થાય ને એવું, અને એ વિચારવાનું આવશે જ, અને એવા ક્વેશ્ચન આવશે. તો એક સિમ્પલ વસ્તુ કહું, એક ધાતુ અને એક અધાતુ જોડાય ને ત્યારે આયનીય બંધ બને. કે ધાતુની વૃત્તિ શું હોય? ગુમાવવાની. અધાતુની શું હોય? મેળવવાની. તો આપલે થઈ તો કયો બંધ બન્યો? આયનીય બંધ. હવે ઢગલા બંધ એક્ઝામ્પલ આપી શકો તમે આયનીય બંધ. એક ધાતુ વિચાર લ્યો, S વિભાગનું તત્વ ગમે એ લઈ લો, પેલો બીજો સમૂહ. અને અધાતુ વિચાર લ્યો, પાછલા P વિભાગમાંથી ગમે એ ફ્લોરિન ને ઓક્સિજન ને નાઇટ્રોજન ને, અને બનાવી નાખો સંયોજન જેટલા આવડે એટલા, બધા આયનીય બંધ છે. બરાબર. સહસંયોજકમાં શું વિચારશો? અધાતુ અને અધાતુ. જો આય અધાતુ ને આય અધાતુ તો શેરિંગ જ થાય.
ફરજિયાત ભાગીદારી થાય ને ભાગીદારીથી બંધ બને કયો સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડ બરાબર. હાલો તો આ Cl2 ની રચના સમજ્યા આપણે. તો આ બે સરખા પરમાણુ છે. હવે આપણે વિચારીએ કે બે અલગ અલગ પ્રકારના પરમાણુ હોય જેમ કે પાણી, ચાલો ઓક્સિજન છે, જોજો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 8 હોય 6 હોય, હાલો 2 પછી 3 4 5 અને 6. આપણે ઓક્સિજન દોર્યો છે એના બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન દોર્યા છે. હવે પાણી એટલે આપણે આની યાર બે H જોડવાના છે હાઇડ્રોજન. તો કઈ રીતે જોડશું? તો કે આ બે છે ને એને પહેલા આમ જુદા કરી દઈએ અને આ બેને આમ કરી દઈએ. કુલ 6 છે, જોજો 2 4 5 અને 6. હવે અહીં એક હાઇડ્રોજન મૂકીએ, એક હાઇડ્રોજન અહીં મૂકીએ. હાઇડ્રોજન એવી વસ્તુ છે જે બે જ ઇલેક્ટ્રોનથી સ્થાયી થાય, તમને ખબર છે, એક જ કક્ષા છે, હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને અલગ દર્શાવવા આપણે ચોકડી કરીએ. ચોકડીની જગ્યાએ ટપકું પણ કરી શકો છો, પણ એ અલગ છે આના કરતાં, એટલે ખબર પડે. એટલે આપણે ડોટ અને ક્રોસ બે વસ્તુ વાપરાય બરાબર. હાલો હવે અહીંયા તો કે આ બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આ બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો કે હાઇડ્રોજનને ડબલેટ પૂરું કરવાનું કહે. ડબલેટ એટલે બે ઇલેક્ટ્રોન, આમાં બે ઇલેક્ટ્રોન છે જો બરાબર, થઈ ગયા ભાગીદારીના, થઈ ગયા ને બે ઇલેક્ટ્રોન, આનાય થઈ ગયા. અને ઓક્સિજનનું અષ્ટકય પૂરું થઈ ગયું. જો હું રાઉન્ડ કરું છું, આ ઓક્સિજન 2 4 ને 2 6 6 ને 2 8 થઈ ગયું અષ્ટક પૂરું. ઓક્સિજન એ ખુશ, શું કામ? 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, 2 4 6 8. હાઇડ્રોજન એ ખુશ, ડબલેટ પૂરું થઈ ગયું 2 2. તમે ખુશ, હું ખુશ, શું કામ? તમને આવડી ગયું, મેં તમને શીખડાવી દીધું. રેડી? હાલો તો આ રીતે અષ્ટક પૂરું થાય. હાઇડ્રોજનમાં ડબલેટ પૂરું થાય બરાબર. બીજા તત્વો છે એમાં અષ્ટક પૂરું થાય. હાલો તો આને કહેવાય સિંગલ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડમાં પાછો કેવો? સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ એટલે સહસંયોજક એક બંધ એવું કહેવામાં આવે. અને એમાં હંમેશા શું થશે તો કે જેટલા પણ પરમાણુ હશે, આ બે પરમાણુ છે, આમાં 1 2 ને 3 પરમાણુ છે, એ ભાગીદારીમાં પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન તો આપશે જ. જો આને એક ઇલેક્ટ્રોન આપ્યો, એક આણે આપ્યો, આમાં એક આ હાઇડ્રોજન આપ્યો, એક આણે આપ્યો, આમાં એક હાઇડ્રોજન આપ્યો, એક ઓક્સિજન આપ્યો, એક એક ઇલેક્ટ્રોન આપશે. તો આ રીતે એ ભાગીદારી કરશે અને ભાગીદારી કરવાથી ફાયદો શું થાય? એને અષ્ટક પૂરું થાય. બસ આ એનો ફાયદો બરાબર. હાલો અને આ બંધ કયો બનશે? આનાથી ભાગીદારીથી બંધ બનશે સહસંયોજક બંધ. હાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. આમાં CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવામાં આવેલો. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. હવે 4 ક્લોરીન લઈ ગયો. CCl4 નું સ્ટ્રક્ચર બનાવીએ છીએ. આ H2O પાણીનું સ્ટ્રક્ચર બનાવ્યું, આ Cl2 અણુનું સ્ટ્રક્ચર બનાવ્યું. તમને ધીમે ધીમે ક્વેશ્ચન્સ મેં પહેલા કર્યા હતા ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે, એના જવાબ મળતા જતા હશે કે શું કામે અણુ બને, પરમાણુ શું કામ જોડાય, શું કામ એકલા અસ્તિત્વ ધરાવતા નથી. બસ થવા માટે, બીજું કંઈ નથી બરાબર. હાલો હવે આપણે ક્લોરીનના ઇલેક્ટ્રોન અલગ દર્શાવવા છે તો આપણે ચોકડીથી દર્શાવીએ. કેટલા આવે? 7 આવે ને. જો આ 7, આ બીજો ક્લોરીન એના 7, આ ત્રીજો ક્લોરીન એના 7, આ ચોથો ક્લોરીન એના 7. રેડી? હવે શું થાય? હવે ભાગીદારી થાય. બીજું શું? જો એક ભાગીદારી અહીંયા કરી, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. હવે ગણો, આ ક્લોરીનનું અષ્ટક પૂરું. 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આનાય 8 થઈ ગયા, આનાય 8 થઈ ગયા, આનાય 8 થઈ ગયા, અને આ કાર્બનનાય 8 થઈ ગયા. બરાબર જોઈ લો. બધાય ખુશ? કાર્બન ખુશ, આ 4 ક્લોરીન ખુશ, હું ખુશ ને તમે ખુશ બરાબર. હાલો તો આ થઈ ગયું CCl4 નું સ્ટ્રક્ચર. આ રીતે બને. અહીંયા બધે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બને એ બંને કહેશું આપણે સિંગલ બોન્ડ, એટલે કે સહસંયોજક એક બંધ એવું બોલવામાં આવે. સિંગલ બોન્ડ એક બંધ બરાબર. હવે આવશે સહસંયોજક દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડ. પછી આ સહસંયોજક ત્રિબંધ એટલે કે ટ્રિપલ બોન્ડ. બસ એનાથી વધુ નહીં બરાબર. એટલે આપણે હજુ શું શીખવાનું છે? સિંગલ બોન્ડ પૂરું કર્યું, ડબલ ને ટ્રિપલ બોન્ડ શીખવાના છે. એ આપણે આ બાજુ દોરીએ કે ડબલ ટ્રિપલ બોન્ડ કઈ રીતે બને, ક્યાં બને, શું કામ બને. હવે જો આમાં આપણે જેટલા એક્ઝામ્પલ લઈએ છીએ ને એ તમે જોજો, એમાં ક્યાંય ધાતુ આવશે જ નહીં. કારણ કે સહસંયોજક બંધની વાત કરીએ જ ને ભાઈ, તો એમાં ધાતુ ક્યાંથી આવે? અધાતુઓ જ આવે બધી. હાલો તો હવે આપણે આગળ વધીએ. સહસંયોજક બંધ ભણીએ છીએ, એમાં સિંગલ બોન્ડ વાળો મુદ્દો ભણી ગયા. હવે આપણે ભણશું ડબલ બોન્ડ, એટલે કે દ્વિબંધ. આને કહેશું એક બંધ.
તો આ સહસંયોજક બંધના પ્રકાર થઈ ગયા, એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. હાલો તો દ્વિબંધ કઈ રીતે બને એ આપણે જોઈએ. એના માટે એક્ઝામ્પલ આપણે લઈએ O2. ધ્યાન રાખજો બાકી થઈ જાય ગોટું. હાલો O2 માં તો કે એક ઓક્સિજન, બીજો ઓક્સિજન. હાલો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 2 4 6, આમાંય 6, 2 4 6. હવે વિચારોજી કે આ 6 છે તો એનો અષ્ટક પૂરું કરવા કેટલા ઘટે? 2. આ 6 છે તો એને અષ્ટક પૂરું કરવા કેટલા ઘટે? 2. અહીં જો આના 7 હતા ને આનાય 7 હતા, એક એક જ ઘટતા હતા તો એક એક ની ભાગીદારી કરી લીધી. હવે બે બે ઘટે જ, બે ના અષ્ટક પૂરું કરે તો બે બે ની જ ભાગીદારી કરે ને. બસ આ થઈ ગયો ડબલ બોન્ડ. શું થઈ ગયો? ડબલ બોન્ડ. હવે તો કે આનું ઓક્સિજનનું અષ્ટક એ પૂરું, આ ઓક્સિજનનું અષ્ટક એ પૂરું, ઓક્ટેટ કમ્પ્લીટ બેયના. તો બે ખુશ. રેડી? હાલો CO2, કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન કેટલા હોય બાહ્યતમ કક્ષામાં? 6 ઇલેક્ટ્રોન. અલગ દર્શાવીએ 2 4 6, 2 4 6. આ ચોકડીથી દર્શાવાય એ ઇલેક્ટ્રોન છે, ટપકાથી દર્શાવાય એ ઇલેક્ટ્રોન છે. બે રીતે ઇલેક્ટ્રોન દર્શાવી શકાય, ડોટ અને ક્રોસ. આ ડોટ અને આ ક્રોસ. ત્રીજી તમે કોઈ નવી રીતે આવતા નહીં. બરાબર? હાલો હવે આપણે એમ કહીએ કે આને તો બે ઘટે. હાલો અહીંયા બે હારે ભાગીદારી કરી નાખી. ઈ ભાગીદારીથી આને શું ફાયદો થયો? તો કે આનું અષ્ટક પૂરું થઈ ગયું. જો ગણી લો 2 4 6 8 પૂરું. તો આને બે ઘટે, બે આ બાજુ ભાગીદારી કરી લે હે ને. હાલો આનાય 8 થઈ ગયા. જો 2 4 8. હવે આ કે મારું શું? તો કે એનાય 8 થઈ ગયા. જો બરાબર આ રાઉન્ડ કર્યો. જો થઈ ગયા 8. 4 તો એના પોતાના હતા, કાળા છે એ પોતાના છે, આ રેડ છે એ બે બે ઓક્સિજન ના છે. થઈ ગયા ને 8 એનાય. એનો મીનિંગ કે બે બાજુ ડબલ બોન્ડ બન્યો. જો ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અહીંયા ડબલ બોન્ડ બને, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અહીંયા સિંગલ બોન્ડ બને. બરાબર? હાલો એનાથી પછી આગળ એક્ઝામ્પલ લેવું હોય તો C2H4 નામ સાંભળેલ હશે તમે, ઇથિન. હાલો C2 2 કાર્બન, H4 4 હાઇડ્રોજન. હાલો આ કાર્બનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તો કે 4 2 3 4. જો આ ઓલવેઝ ક્યાં ઇલેક્ટ્રોન દોરવાના થશે? ઓનલી બાહ્યતમ કક્ષાના, હો બીજા એકેય નહીં. બરાબર? કુલ ઇલેક્ટ્રોન નહીં દોરવાના ક્યારેય, કારણ કે એ ભાગીદારીમાં ને બધે બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લેશે. હાલો આ બે કાર્બનના 4 4 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે આપણે. હાઇડ્રોજનના તો ક્યાં બિચારો સંતોષી માણસ છે, એક ઇલેક્ટ્રોન મેળવે ત્યાં તો એને સ્થાયીતા મળી જાય. હાલો આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આનો એક, આ હાઇડ્રોજનનો એક, આ હાઇડ્રોજનનો એક. અહીંયા બ્લુ કર્યા નહીં, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે, બ્લેક છે એ કાર્બનના ઇલેક્ટ્રોન છે. બરાબર? હાલો આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આ ભાઈ ખુશ. શું કામ? ડબલેટ પૂરું થઈ ગયું, હિલિયમ જેવો થઈ ગયો. અહીંયા પાછી એક કરી લીધી, આ ભાઈ ખુશ, આ ભાઈ ખુશ. હા લઈ તું આમ ક્યાં સાઈડમાં વયો જાત ભાઈ, આમ રાખીએ આપણો આ. હાલ હવે તો કે આય ખુશ, ચારે હાઇડ્રોજન થઈ ગયા ખુશ. હવે વાત રહી કાર્બનની. કાર્બન કે આપણે છે ને ડબલ ભાગીદારી કરી નાખીએ તો જ એનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય. જો આ કાર્બનના જોઉં 2 4 6 ને 8 થઈ ગયા ને. આ બે બે કર્યા ત્યારે 8 થયા હો, બાકી નો થાત. બરાબર? એટલે અહીંયા ડબલ બોન્ડ બને છે. અને એ જ રીતે આ કાર્બનના જોઈ લ્યો તમે. જો 8 થાય છે કે નહીં? 2 4 6 ને 8 થઈ ગયા 8. તો ઓક્ટેટ કમ્પ્લીટ. બધાય ખુશ. રેડી? હાલો તો આ થઈ ગયું ડબલ બોન્ડ. હવે આપણે છેલ્લું શું લેશું? ટ્રિપલ બોન્ડ, સહસંયોજક ત્રિબંધ. હાલો ત્રીજો ભાગ ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ. હાલો ત્રિબંધમાં આપણે એક્ઝામ્પલ લઈએ નટ્ટુ. નટ્ટુ નહીં, N2. હાલો આ તું O2, આ તું કોટુ. હવે આવે નટ્ટુ. હાલો નટ્ટુ માટે જોઈએ આ એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન, આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો આ ઈ તો છે નાઇટ્રોજન જ છે ને, તો એમાંય 5 જ છે. હવે બેયને ઘટે કેટલા કેટલા? 3 3. તો 3 3 ની ભાગીદારી કરશે. બીજું શું? આ 1, આ 2, આ 3. હવે જોઉં જોઈએ આનાથી ફાયદો શું? તો કે આ નાઇટ્રોજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયું. ગણી લો 3 ને 3 6 ને 2 8. તો ઓલો થોડો એમને બેઠો, એનું થઈ ગયું હોય. બેયને ફાયદો હોય ને, એકને થોડો હોય. જોઈ લો એના 8 થઈ ગયા. બસ તો આ થઈ ગયું N2.
રેડી? ટ્રિપલ બોન્ડ કહેવાય આને, સહસંયોજક ત્રિબંધ. તો સિંગલ બોન્ડમાં શું હોય? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ડબલ બોન્ડમાં જો આ સિંગલ બોન્ડ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, ડબલ બોન્ડમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, બરાબર? અને ટ્રિપલ બોન્ડમાં ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી. બસ આમાં તો ડબલ ને સિંગલ બે છે, જો અહીં ડબલ છે ને અહીં સિંગલ છે, એટલે એ આવી શકે. પણ આપણે મેઇન આમાં ડબલને કન્સન્ટ્રેટ કર્યું છે, બરાબર? ટ્રિપલ બોન્ડમાં હજી આપણે લઈએ એક C2H2, આનું નામ એસિટિલિન અથવા ઇથાઇન, વેલ્ડિંગ માટે યુઝ થાય વાયુ, તમે સાંભળ્યું હશે આવું આગળ. હાલો, એક કાર્બન, બીજો કાર્બન, આ એક હાઇડ્રોજન ને બીજો હાઇડ્રોજન. હાલો, આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 1 2 3 ને 4, આમાંય 4, 1 2 3 ને 4, આ હાઇડ્રોજનનો એક, આ હાઇડ્રોજનનો એક, જોતા જાઓ. હાલો, આને કઈ ભાગીદારી, આ ખુશ, હિલિયમ જેવો થઈ ગયો. આ બાજુ ભાગીદારી, આ ભાઈ ખુશ. હવે આ કાર્બન શું કરશે? ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, ત્યારે સેટ બિચારાનું ઓક્ટેટ પૂરું થાય, બરાબર? જો આ કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું, ગણી લો. આ 3 ને 3 6 ને 2 8, આ કાર્બનનું પૂરું, 3 ને 3 6 અને 2 8. રેડી? તો આ રીતે સહસંયોજક ત્રિબંધ બને. તો આજે આપણે શું શીખ્યા? લેક્ચર પૂરો નથી કરતો, હજી એક મસ્ત વસ્તુ કહેવાની છે, પણ એ પહેલા મેઇન આજે શું શીખ્યા? બે બંધ, આયનીય બંધ ને સહસંયોજક બંધ. બે પૂરા નથી થયા, બે વિશે હજી શીખવાનું છે. આજે બેઝિક માહિતી ભણ્યા, ઉપર છેલ્લું ભણ્યા આયનીય બંધ ને સહસંયોજક બંધ. હજી એનું આગળ ડીપમાં ઘણું બધું ભણવાનું છે, બરાબર? હવે આમાં એક તમને બે મસ્ત મજાના વર્ડ છે ખાસ યાદ રાખવાના. એક છે બોન્ડિંગ પેર અને એક છે લોન પેર. આ બે વર્ડ ખાસ યાદ રાખવાના છે. આને શોર્ટમાં કહેશું BP બોન્ડિંગ પેર અને આને કહેશું LP લોન પેર, બરાબર? આને બક્ષી પંચ અને આને લેવા પટેલ નહીં કહીએ, બરાબર? શું કહેશું? બોન્ડિંગ પેર અને લોન પેર. ગુજરાતીમાં શું કહેશું? આને કહેશું બંધકારક પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ. તો આને શું કહેશું? આને નોન બોન્ડિંગ પણ કહી શકાય. લોન પેર ને બીજું શું કહી શકાય? નોન બોન્ડિંગ. અથવા એને આપણે એમ કહીએ ગુજરાતીમાં કે અબંધકારક, જેણે બંધ નથી બનાવ્યો એવા. જોજો આ બે વર્ડ બરાબર શીખજો, હો, બહુ કામના છે. હમણાં અત્યારે જ આવડી જશે, 2 જ મિનિટ થશે, વાર નહીં લાગે, બરાબર? પણ બે સરસ મજાના વર્ડ છે, તમે જ હમણાં કહેતા જાઓ કે શું છે બોન્ડિંગ પેર ને લોન પેર. હાલો, બોન્ડિંગ પેર એટલે જેને બંધ બનાવવામાં ભાગ લીધો છે ઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને લોન પેર એટલે જેને બંધ બનાવવામાં ભાગ નથી લીધો ઈ, અને એ યુગ્મ જ હશે. જોઈ લો તમે, યુગ્મ જોડી જઈશે. આપણે અહીંથી જોતા જઈએ, જો કેજો હો મને તમે. આ પેલું છે Cl2, એમાં બોન્ડિંગ પેર કોને કહેશું? તો કે આને, જો જેને બંધ બનાવ્યો છે એ બોન્ડિંગ, નથી બનાવ્યો એ લોન પેર. લોન એટલે એકલા અટુલા, જેને ક્યાંય ભાગ નથી લીધો બંધ બનાવે એ લોન પેર. હાલો, તો બોન્ડિંગ પેર એક કહેવાય. જો પેર તો એક જ થઈ ને, બે ઇલેક્ટ્રોન એક પેર બને, હંમેશા યાદ રાખવાનું. બે ઇલેક્ટ્રોન એટલે એક પેર, એક જોડકું. તો બોન્ડિંગ પેર કેટલી? એક. તો આમાં હું તમને એમ કહું બોન્ડિંગ પેર કેટલી, તમારે શું કહેવાનું થાય? એક. લોન પેર કેટલી? 1 2 3 4 5 અને 6. બસ આ તમને ગણતા આવડવું જોઈએ, બહુ જ કામનું છે, બરાબર? બોન્ડિંગ પેર કેટલી ને લોન પેર કેટલી, હવે તમે ગણી શકશો. જો હાલામાં બોન્ડિંગ પેર કયો મને બોલો જલ્દી જલ્દી. આ એક અને એક, આ કેટલી? 2. લોન પેર કેટલી? જેને બંધ બનાવવા ભાગ નથી લીધો એ 2. આ એક અને એક, 2 બોન્ડિંગ પેર, 2 લોન પેર. બસ પૂરું થઈ ગયું. રેડી? આમાં બોન્ડિંગ પેર કેટલી? બોલો બોલો. બોન્ડિંગ પેર 1 2 3 4, બોન્ડિંગ પેર 4. લોન પેર 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. લોન પેર કેટલી કહેવાય? 12. બરાબર? ચાલો આમાં જોવું જોઈએ. બોન્ડિંગ પેર 2, લોન પેર 1 2 3 4. આમાં બોન્ડિંગ પેર 1 2 3 4, લોન પેર 1 2 3 4. રેડી? આમાં બોન્ડિંગ પેર 1 2 3 4 5 6. લોન પેર 0 તો હોય, એમાં શું 0 હોય લોન પેર, બરાબર? આમાં લોન પેર 0. આમાં બોન્ડિંગ પેર 1 2 3, લોન પેર આ 1 અને એક આ 2. આમાં બોન્ડિંગ પેર 1 2 3 4 5, લોન પેર 0. આઈ થિંક આવડી ગયું બોન્ડિંગ પેર લોન પેર ગણતા. હજી પ્રેક્ટિસ કરજો, બરાબર? આનો ઉપયોગ આવશે આગળ જતા. ખાસ હું તમને કોઈ પણ અણુ અહીં લખીને કહીશ, હાલો બોન્ડિંગ પેર લોન પેર કેટલી,
તો પહેલાં તમને આ દોરતા આવડવું જોઈએ. દોરતા આવડશે તો બોન્ડિંગ પેર લોન પેર ગણશો ને, બાકી ગણશો ક્યાંથી? રેડી? સારું, ચાલો. શું આજે મેઇન ભણ્યા? આઈનીય બંધ અને સહસંયોજક બંધ. બરાબર? ટેક્સ્ટબુક ટુ ટેક્સ્ટબુક જોજો, ટેક્સ્ટબુકમાં વાંચી લેજો. બધું ટોટલી ચાલી ગયું છે. આપણે પહેલા વર્ડથી સ્ટાર્ટ કરીને સહસંયોજક બંધનો મુદ્દો પૂરો થાય ત્યાં સુધીનું બધું આવી ગયું છે. બરાબર? હાલો, અહીંયા સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ ટાઈમ હજી આમાં તમને આઈનીય બંધ, સહસંયોજક બંધ, પછી આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર, આ બધા દોર્યા ને એને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. શું કહેવાય? લુઈસ બિંદુ નિરૂપણ. કારણ કે આ લુઈસનો જ ઉપયોગ કર્યો ને, લુઈસ સંજ્ઞાનો જ ઉપયોગ કર્યો આપણે જોવામાં બધે ડોટ ક્રોસનો. બરાબર? એટલે લુઈસ બિંદુ નિરૂપણ તમને દોરતા આવડવા જોઈએ. આજે કરાવ્યા એટલાની પ્રેક્ટિસ કરજો, પછી ધીમે ધીમે પ્રેક્ટિસમાં પણ આગળ વધશું આપણે. બરાબર? ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. વધારે નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ચાલો, બાય.